અને આપણો ત્રીજો જે યુનિટ છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે એ છે આવક અને રોજગારીનો સિદ્ધાંત. તો મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને આવક અને રોજગારીનો સિદ્ધાંત એટલે આપણને ખબર છે તે પ્રમાણે કે અર્થતંત્રમાં કઈ રીતે રોજગારીનું નિર્ધારણ થાય છે અને સાથે સાથે કઈ રીતે રાષ્ટ્રીય આવક કે જેને આપણે આવક કહીએ છીએ શોર્ટમાં, એ આવકનું નિર્ધારણ કઈ રીતે થાય છે, એટલે કે અર્થતંત્રની કુલ રાષ્ટ્રીય આવક કે જેને આપણે કુલ રાષ્ટ્રીય ખર્ચ પણ કહીએ છીએ, કુલ રાષ્ટ્રીય એને આપણે વપરાશ પણ કહીએ છીએ, અને સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કુલ રોજગારીનું પ્રમાણ કેવી રીતે નક્કી થાય છે, એ જે સમજાવતા સિદ્ધાંતો છે તેને આપણે આવક અને રોજગારીના સિદ્ધાંતો કહીએ છીએ. અને આપણે શું કહીએ છીએ? આવક અને રોજગારીના સિદ્ધાંતો કહીએ છીએ. તો ગઈકાલે પણ આપણે થોડી ચર્ચા કરી ગયા તે પ્રમાણે ભાઈ આજના જે અર્થતંત્રો છે, અર્થતંત્ર એ આધુનિક અર્થતંત્રો એ કેવા છે તો કહેવાય કે નાણાકીય અર્થતંત્રો એને આપણે કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? નાણાકીય અર્થતંત્રો કહીએ છીએ. અને સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ નાણાકીય અર્થતંત્રો એ આપણે આગળ પણ નાણાવાળા ચેપ્ટરમાં પણ જોઈ ગયેલા છે કે જ્યારથી નાણું આવ્યું ત્યારથી આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ચક્રીય ઘટનાઓ શક્ય બની. ચક્રીય ઘટનાઓ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં થતી જોવા મળી. એટલે આપણે એમ કહીએ કે વ્યાપાર ચક્રો જેને આપણે કહીએ છીએ, જેને આપણે તેજી અને મંદીની અવસ્થાઓ કહીએ છીએ, આ અવસ્થાઓ આપણને જ્યારથી આપણે એમ કહીએ કે વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ થયો ત્યારથી આપણે એમ કહીએ કે આવી જે ચક્રીય ઘટનાઓ છે એ આપણને થતી જોવા મળેલી છે. તો આપણે એમ કહીએ કે સતત આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં નિત્ય ક્રમમાં આપણે એમ કહીએ ને કે સતત નિયમિત રીતે તેજી અને પછી મંદી. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં જે સામૂહિક આર્થિક પરિબળો છે એ સામૂહિક આર્થિક પરિબળો ઘણી વખત આપણને સંકોચાતા જોવા મળે, ઘણી વખત આપણે એમ કહીએ કે વિસ્તરિત થતા જોવા મળે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ સામૂહિક જે પરિબળો છે, સમગ્ર પરિબળો છે અથવા તો સમગ્ર લક્ષી જે પરિબળો છે, ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુલ આવક છે, કુલ ઉત્પાદન છે, કુલ રોજગારી છે, ભાવ સપાટી છે, વ્યાજનો દર છે, મૂડીરોકાણનું પ્રમાણ છે, માંગ છે, અસરકારક માંગનું પ્રમાણ છે, એ આપણે એમ કહીએ કે આ જે સમગ્ર લક્ષી પરિબળો છે તેમાં ઘણી વખત આપણને બધામાં વિસ્તરણ થતું જોવા મળે અને ઘણી વખત આપણે એમ કહીએ કે એમાં સંકોચન થતું પણ જોવા મળે. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ તેજીના સમયમાં જેને આપણે વિસ્તરણનો તબક્કો કહીએ છીએ, એ વિસ્તરણના તબક્કા દરમિયાન આ બધા જ પરિબળો હું જે બોલી ગયો એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન છે, આવક છે, રોજગારી છે, ભાવ સપાટી છે,
અસરકારક માંગ છે, આ બધા જે પરિબળો છે તે આપણને સતત કેવા દેખાય? ઉપર તરફ જતા દેખાય. અર્થતંત્રમાં ઉર્ધ્વ ગતિમાં ઉપરની દિશામાં આપણને જતા દેખાય. તો એને આપણે વિસ્તરણનો તબક્કો કહીએ છીએ, એને આપણે તેજીનો તબક્કો કહીએ છીએ. આપણે સેમ 6માં વ્યાપાર ચક્રના જે સિદ્ધાંતો તમારે ભણવાના આવશે એમાં આપણે આ જ ઘટનાઓ બધી સમજવાની છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ જે પરિબળો છે કે જેને અર્થતંત્રમાં આપણે એમ કહીએ ને કે આવક અને રોજગારી અને આવા જે સમગ્ર લક્ષી પરિબળો એ સતત જ્યારે વધતા રહેતા હોય ત્યારે અર્થતંત્રમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થાય, એવા સંજોગોનું નિર્માણ થાય કે જે પરિબળો આ સમગ્ર લક્ષી પરિબળોને ઉપર તરફ લઈ જાય છે એ જ પરિબળો પાછા એને નીચે તરફ પણ લાવે છે. તો આપણે એમ કહીએ કે નીચે તરફ જ્યારે લાવે છે ત્યારે તેને આપણે કહીએ છીએ મંદી, અથવા તો એને આપણે અર્થતંત્રના સંકોચનનો તબક્કો કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે સતત અર્થતંત્રમાં આ રીતની ઘટનાઓ વારંવાર એનું પુનરાવર્તન થાય છે અને ચોક્કસ ભલે એનો સમયગાળો ચોક્કસ નિશ્ચિત નહીં હોય પણ અમુક સમયાંતરે આપણને તેજી અને મંદી આ રીતે અર્થતંત્રોમાં આપણને સતત આવતી જતી જોવા મળે છે. તો હવે આપણે એમ કહીએ કે ભાઈ આધુનિક જે કલ્યાણલક્ષી જે સરકારો છે અથવા તો રાજ્યો છે એ રાજ્યો છે તેને અર્થતંત્રની આવી જે સમગ્ર લક્ષી પરિબળો છે એમાં આવતી જે ચંચળતા છે તે કોઈ કાળે પોસાય નહીં કે ભાઈ થોડાક ટાઈમમાં તેજી આવે ને પછી ઓટોમેટિક અર્થતંત્ર મંદીજન્ય પરિસ્થિતિમાં આવી જાય. તો આપણે એમ કહીએ કે જે કલ્યાણલક્ષી રાજ્યો છે એટલે આપણે એમ કહીએ કે આખું નાણાં મંત્રાલય છે કે પછી નાણામંત્રી છે ને સમગ્ર આપણે એમ કહીએ કે જે રાજનેતાઓ છે બધા સરકારમાં આવા સચિવો છે આપણે જોઈએ તો બધા કેવાય આવી જાય કે ભાઈ અર્થતંત્ર કઈ બાજુ જાય છે. બધા વિચારો અર્થશાસ્ત્રીઓ પણ આપણે એમ કહીએ કે ભાઈ અર્થતંત્ર હવે સ્લો ડાઉનમાં આવ્યું કે આપણે બધા શબ્દો વ્યવહારમાં સાંભળીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે આવું અર્થતંત્રમાં બને ત્યાં સુધી આવી જે તેજી અને મંદીની જે પરિસ્થિતિ છે તેને શક્ય હોય એટલી ઓછી કરી શકાય અને સ્થિરતાપૂર્ણનો વિકાસ કરી શકાય એ માટે ખાસ કરીને આપણે એમ કહીએ કે આવક છે, ઉત્પાદન છે, રોજગારી છે, ભાવ સપાટી છે, એમાં શા માટે પરિવર્તનો આવે છે એનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. આપણે એમ કહીએ તો એનો અભ્યાસ કરવો ખૂબ અતિશય આવશ્યક છે. તો કે ભાઈ આપણે એમ કહીએ કે આ કયા પરિબળોને લીધે અર્થતંત્રની રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રની કુલ રોજગારીમાં ફેરફાર થાય છે એ જો પરિબળોને જાણી લેવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં આવક અને રોજગારીનું નિર્ધારણ કઈ રીતે થઈ શકે તેની માહિતી આપણને ચોક્કસ રીતે મળી જાય. એ આવક અને રોજગારી કઈ રીતે નક્કી થાય છે? તો આપણે એમ કહીએ કે આવક અને રોજગારી અર્થતંત્રમાં કઈ રીતે નક્કી થાય છે એ આપણે એમ કહીએ કે ભાઈ એના સિદ્ધાંતો ઘણા વખતથી આપણે એમ કહીએ કે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આપણે એમ કહીએ કે આના વિશે વિચાર કરેલો છે કે ભાઈ આવક અને રોજગારીનું નિર્ધારણ કેવી રીતે થાય. એટલે આપણે એમ કહી શકીએ કે આવક અને રોજગારી કઈ રીતે નક્કી થાય છે એ સમજાવતા જે સિદ્ધાંતો છે તેને આપણે આવક અને રોજગારીનો સિદ્ધાંત કહીએ છીએ અને ખાસ કરીને આપણે કહીએ કે પ્રશિષ્ટો અને કેઇન્સ કે જેણે આ અંગેની સમજૂતી આપેલી છે. ઘણા બધા વિચારકો એમ તો આપેલી છે પણ આપણા સિલેબસને ધ્યાનમાં રાખીએ તો જેબી છે કે પછી પીગુ છે અને કેઇન્સ છે આવા બધા વિચારકોએ આપણે એમ કહીએ કે આની સમજૂતી આપેલી છે. તો આપણે એમ કહીએ કે ખાસ કરીને આવક અને રોજગારી નક્કી થાય
આવક અને રોજગારી નિર્ધારણના સિદ્ધાંતો સમજતા પહેલા એક શબ્દ આપણને વારંવાર સંભળાય છે, એ છે પૂર્ણ રોજગારી, ફૂલ એમ્પ્લોયમેન્ટ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. અને બીજું છે બેરોજગારી. આ બે શબ્દ આપણને આ જે સિદ્ધાંત આપણે ભણવાના છે એમાં આપણને આ બે શબ્દો આપણને વારંવાર આપણા સમક્ષ આવે. બેરોજગારી, બેકારી, અનએમ્પ્લોયમેન્ટ, અને બીજી છે ફૂલ એમ્પ્લોયમેન્ટ, પૂર્ણ રોજગારી. તો આપણે પહેલા તો એનો અર્થ જાણવો પડે કે ભાઈ પૂર્ણ રોજગારી કોને કહેવાય, બરાબર? તો આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારીને જો આપણે સમજવી હોય, જાણવી હોય, બરાબર, તો આપણે બેરોજગારીનો ખ્યાલને પહેલા તપાસવો પડે, બરાબર. પૂર્ણ રોજગારીનો ખ્યાલ જે છે એ પૂર્ણ રોજગારીના ખ્યાલને જો આપણે સમજવો હોય તો પહેલા તો આપણે બેરોજગારી કોને કહેવાય, બેરોજગારીના પ્રકારો કયા છે એ આપણે થોડાક જાણી લઈએ તો આપણને પછી સમજવામાં કોઈ જાતની તકલીફ નહીં પડે. તો આપણે એમ કહીએ કે જે બેરોજગારી છે, અનએમ્પ્લોયમેન્ટ છે, બેકારી છે, એના મુખ્યત્વે, જેને આપણે કહીએ ને મુખ્યત્વે, એમ તો ઘણા બધા પ્રકારો છે પણ આપણે કહીએ કે મેજર, જેને આપણે એમ કહીએ કે 3 પ્રકાર છે. પહેલો જે પ્રકાર છે જેને આપણે ઘર્ષણાત્મક અથવા તો એને આપણે પરિવર્તનજન્ય બેરોજગારી કહીએ છીએ, બેકારી કહીએ છીએ. પહેલો કયો પ્રકાર છે કે ઘર્ષણાત્મક, એને આપણે ફ્રિક્શનલ કહીએ છીએ. બીજા અર્થમાં શું કહીએ છીએ ને આપણે? ફ્રિક્શનલ. ઓકે, એટલે આપણે એમ કહીએ કે સામાન્ય રીતે, ખાસ કરીને આપણે જોઈએ તે પ્રમાણે, કે જે મૂડીવાદી અર્થતંત્ર છે જેને આપણે મુક્ત અર્થતંત્ર કહીએ છીએ. અને મુક્ત અર્થતંત્ર એટલે આપણને ખબર છે કે ભાઈ સરકારનો જે હસ્તક્ષેપ છે એ સરકારનો હસ્તક્ષેપ કેવો હોય? ઓછામાં ઓછો હોય. સરકારનો હસ્તક્ષેપ કેવો હોય? ઓછામાં ઓછો હોય. તો સામાન્ય રીતે આવું જે મુક્ત અર્થતંત્ર છે, સ્વૈર વિહારી પર આધારિત જે અર્થતંત્ર છે, એમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ સતત હરીફાઈ ચાલતી હોય, અને સતત હરીફાઈને લીધે સતત આપણે એમ કહીએ કે નવા ને નવા સંશોધનો થતા હોય, નવા ને નવા નવપ્રવર્તનો થતા હોય. એટલે સમયાંતર આપણે એમ કહીએ કે ઉત્પાદન છે, ઉત્પાદન પદ્ધતિ છે, ઉત્પાદન પદ્ધતિમાં વપરાતા સાધનો છે, ઉત્પાદન પદ્ધતિની જે ટેકનિકો છે, બરાબર છે, એમાં આપણે એમ કહીએ કે સતત ફેરફાર થતા હોય. દાખલા તરીકે આપણે ખાસ કરીને જોઈએ છે કે ભાઈ પહેલા આપણે કહીએ કે કાપડ હાથથી વણાતું હતું, બરાબર? હાથ વણાટનું કાપડ. પછી આવ્યા પાવરલૂમ. આપણે એમ કહીએ કે પછી આપણે ઇલેક્ટ્રિસિટીથી ચાલતા મશીનો, જેને આપણે પાવર લૂમ્સ કહીએ છીએ. ઓકે, પછી આવ્યું આપણે જેટ એન્જિનો, કે ભાઈ જેટ વરાળથી ચાલતા એન્જિનો. એટલે આપણે એમ કહીએ કે સ્ટીમથી ચાલતા, આપણે એમ કહીએ કે મશીનો કાપડ વણવાના. એકદમ હવે આપણે એમ કહીએ કે એકદમ ઓટોમેટિક, આખું પ્લાન્ટ જ ઓટોમેટિક, કે ભાઈ સ્વિચ પાડો એટલે જર્મની છે કે ઇંગ્લેન્ડ છે, આવા બધા દેશોમાં આપણે જોઈએ તો આપણે શું થાય છે આમાં? સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સતત હરીફાઈ થાય, કોમ્પિટિશન થાય. એને લીધે આપણે એમ કહીએ કે ઉત્પાદન પદ્ધતિ બદલાવ આવે. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે અત્યારે સામાન્ય રીતે કંપનીઓમાં અને પેઢીઓમાં આપણે જોઈએ તો કોમ્પ્યુટર પર એકાઉન્ટ લખાય. પહેલા આપણે એ ચોકડા પર કોણ લખતા હતા? હાથથી માણસો લખતા હતા. હવે આપણે એમ કહીએ કે હાથથી જે એકાઉન્ટ લખતા હતા પહેલા, હવે અત્યારે ટેકનોલોજી બદલાઈ ગઈ, કોમ્પ્યુટર પર એકાઉન્ટ હવે લખવા માંડ્યા બધા. તો આપણે એમ કહીએ કે જે પેલા હાથથી લખતા હતા તે માણસો શું થાય? તો ભાઈ ટેકનોલોજી નવી આવી એટલે બેરોજગાર પડે.
એટલે આપણે એમ કહીએ કે આવા જે કંઈ પણ હરીફાઈ અને ઉત્પાદન પદ્ધતિમાં, ટેકનોલોજીમાં, ટેકનિકમાં, ઉત્પાદન પદ્ધતિમાં જે ફેરફાર થાય છે એને લીધે જે જૂના અને પડી ભાંગતા ઉદ્યોગોમાંથી જે શ્રમિક બેકાર થાય છે, હવે તેને આપણે એમ કહીએ કે નવા ઉદ્યોગમાં કે જે એની જગ્યાએ નવો ઉદ્યોગ સ્થાપિત થયેલો હોય, તો નવા ઉદ્યોગમાં આપણે એમ કહીએ કે એને રોજગારી મેળવવામાં અમુક સમય એને બેકાર રહેવું પડે. કે દાખલા તરીકે આપણે પહેલા જોતા હતા કે ભાઈ પહેલા આપણે રેડિયો રિપેરિંગ કરવા વાળા હતા, ઘણા દુકાનો આપણે બજારમાં જઈએ તો રેડિયોની રિપેરિંગ કરતા હતા. હવે ટીવી આવી ગયા એની જગ્યાએ, તો ટીવીમાં પણ આપણે એમ કહીએ કે સતત બદલાયા કરે છે, તો આપણે એમ કહીએ કે એના રિપેર કરનારા છે ટીવી, તો હવે આપણે રેડિયો રિપેર કરતા હતા, હવે ટીવી રિપેર કરતા એને થોડોક સમય શીખવો પડે, બરાબર. તો આપણે એમ કહીએ કે એ બિટવીન ધ જોબ, આપણે એમ કહીએ કે જૂનો જોબ અને નવો જોબ, એ બે વચ્ચે જે આપણે એમ કહીએ કે જેટલા સમય સુધી એને બેકાર રહેવું પડે એને આપણે કહીએ છીએ ઘર્ષણાત્મક કે પરિવર્તનજન્ય બેરોજગારી. તો આ પ્રકારની આપણે એમ કહીએ કે અમુક સમયગાળા સુધી આપણે એમ કહીએ કે એને બેરોજગાર જે રહેવું પડે છે, બરાબર. કે દાખલા તરીકે ભાઈ મજૂર શ્રમિક કામ કરતો હોય તો પેલા આપણે જાણીએ છીએ કે ભાઈ એ કોદાળી અને પાવડાથી આપણે એમ કહીએ કે રસ્તાઓ ખોદતા હોય, તો આજે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ બુલડોઝરો આવ્યા એટલે આપણે એમ કહીએ કે 20 શ્રમિકનું કામ એક ડ્રાઈવર અને એક એ કરી નાખે. તો પેલામાં આપણે એમ કહીએ કે શ્રમિકો બેરોજગાર પડ્યા. હવે ઘણા બધા ઉદ્યોગોમાં થાય છે, જોઈએ ને આપણે ટેકનોલોજી બદલાય એટલે માણસો બેકાર થઈ ગયા બધા. ઘણા બધા લોકો આપણે એમ કહીએ કે બેરોજગાર પડે. તો આવી જે આપણે એમ કહીએ કે પરિવર્તન જે થાય છે અર્થતંત્રમાં, એને લીધે જે બેરોજગારો ઊભા થાય તેને આપણે ઘર્ષણાત્મક બેકારી કહીએ છીએ, પરિવર્તનજન્ય બેરોજગારી કહીએ છીએ. અને આખા અર્થતંત્રની જે કુલ જ રોજગારી છે, શ્રમિકો છે, એના કેટલા ટકા છે? તો કે 2 થી 3% જે બેરોજગારો છે તે આ પ્રકારના છે કુલ કામદારોના. જે કુલ આખો શ્રમિકો છે આખા અર્થતંત્રના, એના 2 કે 3% આવા શ્રમિકો છે કે જે આ રીતે બેરોજગાર પડતા હોય. તો આ રીતે જે આપણે એમ કહીએ કે બેરોજગાર પડતા હોય તો તેને સાચા અર્થમાં આપણે વાસ્તવિક બેરોજગારી કહેતા નથી. એને શું કહેવામાં આવે છે? વાસ્તવિક રીતે બેરોજગાર નથી, એને થોડાક ટાઈમ પછી તો કામ મળી જ જવાનું છે, એ નવું શીખી જ લેવાનું છે. તો આપણે એમ કહીએ કે એનું પ્રમાણ બી બહુ ઓછું છે, 2 થી 3% જેટલું છે. 2 થી 3% જેટલું છે એટલે આપણે એને સાચા અર્થમાં બેરોજગારી કે બેકારી છે એની સાથે એને ગણતા નથી. ઓકે. પછી આપણે એમ કહીએ કે બીજા જે છે વોલેન્ટરી અનએમ્પ્લોયમેન્ટ, ઐચ્છિક બેરોજગારી બીજો જે પ્રકાર છે. વોલેન્ટરી, સ્વેચ્છાએ બેરોજગાર રહે કે ભાઈ ઘણા એવા માણસો આપણે જોઈએ છે, બરાબર, કે એવી બેકારી છે કે જેમાં શ્રમિકને કામ મળતું હોય છતાં તે કામ કરવા માટે તૈયાર. ઘણી વખત આપણે જોઈએ છે ગામડાઓમાં, ખાસ કરીને આપણને જોયા કૃષિ ક્ષેત્રમાં, કે ભાઈ ઘણા માણસને બોલાવે ખેતરોમાં કે એમાં કામ કરવા માટે, ઘણાને મળતું હોય કામ છતાં નહીં જાય કે નથી આવું છે આજે મારે. આપણે એમ કહીએ ને કે ઘણા બધા આપણે જોઈએ છે એવા કે એને રોજગારી તો મળી જાય, કામ કરવા માટે જગ્યા તો હોય, પણ છતાં બી એ એવું વિચારે કે ના નથી મારે જવું, કામ કરવા તૈયાર નહીં હોય. એટલે એને આપણે એમ કહીએ કે બજારનો ચાલતો જે વેતન દરે છે એ વેતન દરે બી આપણે એમ કહીએ કે કામ મળવાની શક્યતા હોય, કામ મળતું હોય છતાં બી એ અનિચ્છા દર્શાવે. હવે ઘણી વખત આ રીતની આપણે એમ કહીએ કે અનિચ્છતા છે તે એની અમુક લાચારી પણ હોય, એવું નથી કે ભાઈ બધા જ આળસુ હોય. ઘણી વખત આપણે એમ કહીએ ને કે લાચારી હોય, અપંગ માણસ હોય, ધારો કે એને કામ સોંપવામાં આવે પણ હવે એની કુદરતની આપણે એમ કહીએ કે મર્યાદાને લીધે એ કદાચ કામ કરવા માટે તૈયાર નહીં હોય, કામ મળતું હોય છતાં તૈયાર ના હોય. ઘણા એવા આળસુ બી હોય વ્યક્તિ,
કે ભાઈ 12 માસ કામ મળતું હોય પણ એ એવું વિચારે કે 3 મહિના આરામ જ કરી લેવાનો, 9 મહિના જ કામ કરવાનું. એ જ રીતે વૃદ્ધ વ્યક્તિ કે ભાઈ 70-60 વર્ષથી ઉપર જાય માણસની કામ કરવાની કાર્યક્ષમતા ઘટી જાય, કામ મળતું હોય તો બી વૃદ્ધ લોકો નહીં જાય, કારણ કે એને બોડી સાથ નહીં આપતો હોય, એની શરીર સાથ નહીં આપતું હોય, મન સાથ નહીં આપતું હોય. તે જ રીતે આપણે એમ કહીએ કે બહુ પૈસાદાર વ્યક્તિ કે ભાઈ ગર્ભ શ્રીમંત હોય, પૈસો વારસામાં મળેલો હોય, ધનાઢ્ય હોય એકદમ, એની પાસે ઘણા બધા ધંધા હોય, પણ છતાં બી એ કશું કરે નહીં, બેહી રહે, ખાઈ પીને આરામ કરે. તો આવા જે બેરોજગારો છે તેને આપણે ઐચ્છિક કે વોલેન્ટરી બેરોજગારી કહીએ છીએ. ઓકે. ત્રીજો જે પ્રકાર છે તેને આપણે અનૈચ્છિક બેરોજગારી કહીએ છીએ. ઇનવોલેન્ટરી આપણે એમ કહીએ તો. ઇનવોલેન્ટરી આ અગત્યનો પ્રકાર છે. આ ત્રણ પ્રકારમાં આપણે એમ કહીએ કે આ પ્રકાર ખૂબ અગત્યનો છે. અનૈચ્છિક બેરોજગારીમાં વ્યક્તિની કામ કરવાની શક્તિ હોય, દાખલા તરીકે યુવાન હોય, આમ શક્તિથી ફૂલ બહાર હોય, એમ ગમે તે કામ કરો સોંપો એને કરવા તૈયાર હોય, તત્પર હોય, એની કામ કરવાની વૃત્તિ પણ હોય, કામ કરવાની કેપેબિલિટી તો ખરી જ, પણ સાથે સાથે એની વૃત્તિ બી એવી હોય કે ભાઈ મારે કામ કરવું છે, જે કામ મળે તે, કેળા કાપવાના હોય ને ટ્રક ભરવાની હોય તો બી તૈયાર, ગુણછા ઉચકવાના હોય તો બી તૈયાર, કોઈ ઓફિસમાં ક્લેરિકલ કામ કરવાનું હોય તો બી તૈયાર, કોઈ કંપનીમાં પ્રોડક્શનમાં કામ કરવાનું હોય તો પણ તૈયાર, કોઈ પણ આપણે એમ કહીએ એની હાવ કોઈ પણ કામ એના માટે નીચું નથી, નાનું નથી. અને જે વેતન આપે તે, જે રોજે 100 રૂપિયા આપો, 200 આપો, 500 આપો, 700 આપો, જે રોજ આપે તે એ કામ કરવા તૈયાર હોય, છતાં પણ જો એને કામ મળતું નથી તો આ સાચી બેકારી છે. જેને આપણે બેરોજગાર શબ્દ વાપરીએ છીએ તે આવા વ્યક્તિઓના સંદર્ભમાં છે. રાજકીય રીતે બેરોજગારીનો મતલબ જુદો છે. જો રાજકીય રીતે આપણે જાણીએ છીએ કે પક્ષાપક્ષીમાં બોલે છે કે ભાઈ આ પક્ષે આટલી રોજગારીનું સર્જન નથી કર્યું, તો રોજગારીનો મતલબ એવો નથી કે ભાઈ ઓફિસમાં પંખાની નીચે સરકારી નોકરી કરીએ તેને જ આપણે રોજગારી કહીએ, બરાબર. ખાનગી ક્ષેત્રની રોજગારીને રોજગારી ના કહેવાય, પોતાનો સ્વયં રોજગાર કે ધંધો કરતો હોય તેને રોજગાર ના કહેવાય. આપણે પક્ષીય રીતે પોલિટિક્સની દ્રષ્ટિએ રોજગારીનો અર્થ જુદો થાય, પણ આપણે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ સાચો અર્થ કયો છે? અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે આયોજકોએ ત્યારે બહુ ચિંતા કરવા જેવી થાય કે ભાઈ કામ કરવા એકદમ તત્પર છે, કામ કરવાની વૃત્તિ છે, શક્તિ છે, જે વેતન દર આપવા તૈયાર હોય સરકાર, એ સરકાર અથવા ખાનગી ક્ષેત્ર, કોઈ પણ માલિક શેઠ, એ ગમે તે વેતન દર આપવા તૈયાર હોય અને કામ કરવા તૈયાર હોય, છતાં પણ કામ જો નહીં મળે તો તેને આપણે કહીએ છીએ અનૈચ્છિક બેકારી, બેરોજગારી, અનૈચ્છિક, ઇનવોલેન્ટરી. તો આપણે એમ કહીએ કે આ જે બેકારી છે તેને આપણે સાચા અર્થમાં બેરોજગારી કહીએ છીએ. આપણે આજે બજારમાં કામ શોધવા જઈએ તો આપણે મળી રહે, કામ તો આરામથી મળી રહે. રાજકીય દ્રષ્ટિએ ભારતમાં બહુ બેરોજગારી છે એવા આંકડા આપણને બતાવે, પણ આપણે કહીએ કે આપણે શોધવા જઈએ બજારમાં તો કામ મળી રહે, કોઈને કોઈ પ્રકારનું કામ મળી રહે. આ તમારું ક્વોલિફિકેશન હોય તો એ પ્રમાણેની આપણે એમ કહીએ કે કામની આપણે અપેક્ષા રાખીએ. થોડો પ્રયત્ન કરીએ તો આપણે એમ કહીએ કે જે પોલિટિકલી આંકડા બહાર પડતા હોય, આપણે ઇકોનોમિક્સના વિદ્યાર્થી તરીકે એ બાબતમાં ખૂબ કાળજી રાખવાની, કારણ કે અત્યારે સમય એવો છે કે ભાઈ પોલિટિક્સનો ઉપયોગ ખોટી દિશામાં થઈ રહેલો છે, ને આપણે જાણીએ છીએ ને અનુભવીએ પણ છે. એટલે આપણે એઝ એ ઇકોનોમિક્સના સ્ટુડન્ટ આપણે જે વાસ્તવિક સત્ય છે તે જોવાનું. મેં કીધું તેમ કે સરકારી નોકરી નહીં મળે એટલે બેરોજગાર છે એવું નથી. રોજગારી એટલે ગમે તે ક્ષેત્રમાં મળતું, જો કામ જ નહીં મળતું હોય તો તેને આપણે સાચા અર્થમાં બેરોજગારી કહીએ છીએ. ઓકે, તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં પહેલા જે બે પ્રકાર જોયા આપણે, ઘર્ષણાત્મક બેકારી, અને બીજી છે ઐચ્છિક બેરોજગારી.
કે ભાઈ વૃદ્ધ હોય, લાચાર હોય, અપંગ હોય, વિકલાંગ હોય, આવા વ્યક્તિઓ આપણે એમ કહીએ કે એની અમુક મર્યાદા છે, એટલે કામ કરવા જતા ના હોય, તૈયાર ના હોય. તો આવી બેરોજગારી, પહેલા બે પ્રકારની જે બેરોજગારી છે તે અર્થતંત્રમાં થોડા ઘણા અંશે હોય, બહુ ઓછી હોય પણ આપણે કહીએ તો મેં કીધું તેમ કે આવા જે બેરોજગારો છે તે સાચા અર્થમાં બેરોજગારી નથી. એટલે આપણે એમ કહીએ કે જ્યારે પૂર્ણ રોજગારી શબ્દનો ઉપયોગ આપણે કરીએ છીએ ત્યારે આવા બેરોજગારોને પણ પૂર્ણ રોજગારીના ખ્યાલની સાથે આપણે સાંકળી લઈએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે જો અર્થતંત્રમાં અનૈચ્છિક બેકારીનું અસ્તિત્વ હોય, એટલે કામ કરવાની શક્તિ હોય ને કામ કરવાની વૃત્તિ હોય, પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર હોય છતાં પણ આપણે એમ કહીએ કે એને રોજગારી પ્રાપ્ત ન થતી હોય તો તેને વાસ્તવમાં આપણે બેરોજગારી કહીએ છીએ. તો હવે આના પરથી આપણને તરત પૂર્ણ રોજગારીની વ્યાખ્યાનો અંદાજ આવી જાય. પરીક્ષામાં તમારે પૂર્ણ રોજગારી શબ્દ આવે એટલે, કારણ કે આપણે પ્રશિષ્ટ સાથે સંકળાયેલો ખૂબ શબ્દ છે. પૂર્ણ રોજગારીની વ્યાખ્યા તમારા મગજમાં બરાબર ફિટ થઈ જવી જોઈએ કે ભાઈ પૂર્ણ રોજગારી એટલે અર્થતંત્રમાં અનૈચ્છિક બેરોજગારીનો અભાવ એટલે પૂર્ણ રોજગારી. આપણે પૂર્ણ રોજગારી શબ્દને અત્યાર સુધી બહુ ગોઈખો પણ આપણે સમજ્યા નથી, બરાબર? એટલે આપણે એમ કહી શકીએ કે અનૈચ્છિક બેરોજગારીનો અભાવ એટલે કામ કરવાની શક્તિ અને વૃત્તિ ધરાવનારને રોજગારીની પ્રાપ્તિ. એને આપણે પૂર્ણ રોજગારી કહીએ છીએ. એટલે હું તો ભાઈ કામ કરવાની શક્તિ હોય ને વૃત્તિ હોય, અને આવી વૃત્તિ ધરાવનાર વ્યક્તિને જો રોજગારી પ્રાપ્ત થાય તો તેને સાચા અર્થમાં આપણે પૂર્ણ રોજગારી કહીએ છીએ. હવે પાછું આપણે એનું ઇન્ટરપ્રિટેશન કરીએ કે કામ કરવાની વૃત્તિ એટલે હું. કામ કરવાની વૃત્તિ એટલે 12 કલાકની શિફ્ટ હોય, ધારો કે નક્કી થયેલા કલાકો, એટલે આપણે એમ કહીએ કે શિફ્ટ પ્રમાણે 8 કલાક, 6 કલાક, 2 કલાક, 4 કલાક, 24 કલાક, નક્કી થયેલા કલાકો અને પ્રવર્તમાન વેતન દરે શ્રમિકની કામ કરવાની વૃત્તિ તૈયારી. ફરી બાજુ કામ કરવાની વૃત્તિ એટલે હું, ટેન્ડન્સી હું, કામ કરવા માટે તત્પર એટલે હું, તો કે ભાઈ નક્કી થયેલા જે કલાકો હોય, શિફ્ટ હોય, મહિનાઓ હોય, કરાર હોય, કોન્ટ્રાક્ટ હોય, અને જે નક્કી કરેલા વેતન દર, એ માસિક વેતન દર હોય, 6 માસિક હોય કે કોન્ટ્રાક્ટ પૂરો થયાનું આપણે એમ કહીએ કે વેતન દર. શ્રમિકની કામ કરવાની વૃત્તિ તૈયારી, કામ કરવાની તૈયારી, કામ કરવાની વૃત્તિ, તેને આપણે કહીએ છીએ કામ કરવાની વૃત્તિ. ઓકે, હવે આપણે જાણીએ છીએ પૂર્ણ રોજગારીનો ખ્યાલ તમારા મગજમાં ખબર બરાબર પડી ગઈ હોવી જોઈએ. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથ છે, ડેવિડ રિકાર્ડો છે, જેએસ મિલ છે, માલ્થસ છે, એજવર્ડ છે, પિગુ છે, આ બધા અર્થશાસ્ત્રીઓને આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહીએ છીએ, તરીકે ઓળખીએ છીએ. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જનરલી શું માનતા હતા? તો તમે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એવું માનતા હતા કે અર્થતંત્રમાં હંમેશા પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ શું માનતા હતા કે અર્થતંત્ર માં હંમેશા પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. અર્થતંત્ર હંમેશા પૂર્ણ રોજગારીની સપાટીએ જ કામ કરે છે. ઓકે, એટલે પૂર્ણ રોજગારી શબ્દ આવ્યો એટલે તમારા મગજમાં ક્લિક થવી જોઈએ તરત ફટાક દઈને કે પ્રશિષ્ટ એવું માનતા હતા કે અનૈચ્છિક બેરોજગારીનો અભાવ છે. પૂર્ણ રોજગારીની શબ્દની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? પૂર્ણ રોજગારી એટલે અર્થતંત્રમાં અનૈચ્છિક બેરોજગારીનો અભાવ. એટલે આપણે એમ માનીએ કે પ્રશિષ્ટો
એવું કહેવા માંગતા હતા કે અર્થતંત્રમાં ક્યારેય પણ કામ કરવાની શક્તિ હોય, કામ કરવાની વૃત્તિ હોય અને ચાલુ વેતન દર સ્વીકારવા તૈયાર હોય એ બધાને કામ મળી રહે છે, આવું અર્થતંત્રમાં હંમેશ માટે બનતું હોય છે. આપણે અત્યાર સુધી વાંચ્યું સાંભળ્યું કે ભાઈ અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે, પણ પૂર્ણ રોજગારી પ્રવર્તે છે એનો મતલબ શું થાય? તો કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એવા અર્થશાસ્ત્રીઓ જેને આપણે વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રમાં વિચારો લાવનાર અર્થશાસ્ત્રીઓ કહીએ છીએ, જેને અર્થશાસ્ત્રના સ્થાપક તરીકે આપણે પ્રણેતાઓ તરીકે કહીએ છીએ, તો એવા અર્થશાસ્ત્રીઓ એવું માનતા હતા કે અર્થતંત્રમાં હંમેશા પૂર્ણ રોજગારી પ્રવર્તે છે, અર્થતંત્રમાં અનૈચ્છિક બેરોજગારીનો અભાવ જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે કોઈક વખત એ લોકોનું શું કેવું હતું પ્રશિષ્ટોનું, કે કોઈક વખત એવું બને કે સમયના ટૂંકા ગાળા માટે અને અપવાદરૂપ સંજોગોમાં, સમયના ટૂંકા ગાળા માટે અને કેટલાક એવા વિશિષ્ટ સંજોગોમાં, વિશિષ્ટ પરિસ્થિતિમાં, અપવાદરૂપ પરિસ્થિતિમાં અર્થતંત્રમાં કદાચ અનૈચ્છિક બેરોજગારીનું સર્જન થાય, જેને આપણે સાચા અર્થમાં બેરોજગારી કહીએ છીએ, બરાબર? તો અહીંયા શબ્દ બરાબર સમજજો. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ પહેલા તો એવી ધારણા બાંધી રહી છે કે અર્થતંત્રમાં હંમેશા અનૈચ્છિક બેરોજગારીનો અભાવ છે, અર્થતંત્ર પૂર્ણ રોજગારીની કક્ષાએ જ કામ કરે છે. પરંતુ કદાચ ટૂંકા ગાળા માટે અને અપવાદરૂપ પરિસ્થિતિમાં, વિધિન અ શોર્ટ ટાઈમ અને કેટલાક એક્સેપ્શનલ કેસોમાં, સંજોગોમાં અર્થતંત્રમાં કદાચ આપણે એમ કહીએ કે અનૈચ્છિક બેરોજગારીનું સર્જન થાય, કદાચ. પરંતુ અહીંયા શું કહે છે, પાછું કહે છે પરંતુ અર્થતંત્રમાં કિંમતમાં પરિવર્તન થવાથી, જેને એ લોકોએ શબ્દ વાપરો છે કિંમત પરિવર્તનશીલતા, ભાવ પરિવર્તનશીલતા અને વેતન પરિવર્તનશીલતા, બીજો શબ્દ કયો વાપરો છે? વેતનોમાં જે ફેરફાર થાય તે દ્વારા છેવટે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની સપાટી ફરીથી સ્થપાય છે, પુનઃ સમતુલા પ્રાપ્ત થાય છે. એટલે ટૂંકા ગાળા માટે જે અપૂર્ણ રોજગારી છે તે દૂર થઈ અને અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ સ્થપાય છે. ટૂંકા ગાળા માટે કદાચ, એટલે એનો મતલબ શું થયો કે પ્રશિષ્ટ એવું માનતા હતા કે લાંબા ગાળે અર્થતંત્રમાં હંમેશા પૂર્ણ રોજગારી પ્રવર્તે છે, પણ ટૂંકા ગાળામાં આપણે એમ કહીએ કે કદાચ આ રીતે એ લોકો, આપણે એમ કહીએ કે આ ધારણાને સ્વીકારી લઈએ કે કદાચ એવું બને કે ભાઈ સમયના ટૂંકા ગાળામાં આ રીતે વિશિષ્ટ પરિસ્થિતિમાં આપણે એમ કહીએ કે કદાચ અપૂર્ણ રોજગારી સ્થપાય, બેરોજગારીનું સર્જન થાય, વાસ્તવિક બેરોજગારીનું સર્જન થાય, અનૈચ્છિક બેકારીનું સર્જન થાય, પરંતુ અર્થતંત્રમાં કિંમતમાં થતા ફેરફાર, કિંમત પરિવર્તનશીલતા અને વેતન પરિવર્તનશીલતા દ્વારા અર્થતંત્રમાં પુનઃ પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ સ્થપાય છે. એટલે આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો જે આવક અને રોજગારીનો જે અભિગમ છે, એ લોકોનો જે એપ્રોચ છે તે કેવો છે? વાસ્તવમાં તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનોની અને રાષ્ટ્રીય આવકની વહેંચણી કઈ રીતે થાય છે તેની સમજૂતી પૂરી પાડવાનો છે. વાસ્તવમાં પ્રશિષ્ટો શું કહેવા માંગે છે? વાસ્તવમાં આવક અને રોજગારીનો જે અભિગમ છે તે શું છે? તો કે ભાઈ ઉત્પાદનના સાધનોની અને આવકની વહેંચણી, એટલે કે રાષ્ટ્રીય આવકની વહેંચણી કઈ રીતે થાય છે તે સમજૂતી પૂરી પાડવાનું છે. એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે સાધનોની ફાળવણી અલગ અલગ, તો એમણે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે F5 માં આપણે ભણી ગયા બધી થિયરીઓ કે ભાઈ મૂલ્યનો સિદ્ધાંત અને વહેંચણીનો સિદ્ધાંત, આવક અને રોજગારીનો સિદ્ધાંતની પાછળનો એ લોકોનું શું હતું? તો કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે થાય છે તે. ઉત્પાદનના સાધનોની ફાળવણી એટલે
જમીન છે, મૂડી છે, શ્રમ છે, નિયોજન શક્તિ છે, એને એ લોકોએ સિદ્ધાંત આપેલો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત. અને પછી આપણે જોયું તે પ્રમાણે કે એ લોકોએ આપ્યા રાષ્ટ્રીય આવકની વહેંચણીના સિદ્ધાંતો. કે ભાઈ પહેલો તો એમણે આપ્યો ભાડાનો સિદ્ધાંત ડેવિડ રિકાર્ડોએ, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી. એડમ સ્મિથે એની ચર્ચા કરી. ભાડાનો સિદ્ધાંત, એડમ સ્મિથનો વેતનનો સિદ્ધાંત. આપણે એસવાયમાં આર્થિક વિચારોના ઇતિહાસમાં આખું પ્રશિષ્ટનો મૂલ્ય અને વહેંચણીનો સિદ્ધાંત આપણે જોઈ ગયા. વ્યાજના દરનો સિદ્ધાંત કે નફાના સિદ્ધાંતો. તો એકચ્યુઅલી પ્રશિષ્ટો એ આવક અને રોજગારીનો અભિગમ જે આપ્યો છે તે એકચ્યુઅલી શું છે તો ઉત્પાદનના સાધનોની અને ખાસ કરીને આપણે એમ કહીએ કે આવકના સાધનોની વહેંચણી છે. ઓકે, આગળ જઈએ તો આપણે એમ કહીએ કે હવે પ્રશિષ્ટ જે અર્થશાસ્ત્રીઓ છે, બરાબર છે, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને એ લોકો સામાન્ય રીતે પહેલા તો એવું માનતા હતા કે ભાઈ અર્થતંત્રમાં કોઈ પણ જાતની દખલગીરી વિનાના, ખાસ કરીને દખલગીરીનો મતલબ શું તો ભાઈ આર્થિક નીતિ સરકાર દ્વારા જે કંઈ પણ આર્થિક નીતિ અપનાવવામાં આવતી હોય એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે પ્રશિષ્ટો કેવું માનતા હતા કે ભાઈ મુક્ત અર્થતંત્ર, સ્વેર વિહારી પદ્ધતિ, જેને આપણે અનિયંત્રણવાદ કહીએ છીએ તે પ્રમાણે. એટલે સરકારના કોઈ પણ જાતની દખલગીરી વિનાના માંગ અને પુરવઠા વડે, જેને આપણે અદ્રશ્ય હાથો કહીએ છીએ. માંગ અને પુરવઠો એટલે હું તો કે બે એના ઇનવિઝિબલ હેન્ડ છે. એટલે અર્થતંત્રમાં જ્યારે મુક્ત અર્થતંત્ર હોય ત્યારે કોઈ પણ વસ્તુની માંગ અને પુરવઠો એ અર્થતંત્રમાં સમતુલા સ્થાપે છે એવું એ લોકો કહેતા હતા. અને ઓટોમેટિકલી થાય છે, સ્વયં સંચાલિત થાય છે. એટલે આપણે એમ કહીએ કે પ્રશિષ્ટો એ આવું કોઈ પણ જાતના સરકારના, કારણ કે એ લોકો એવું કહેતા હતા કે ભાઈ સરકાર એટલે હું, સરકારે ખાલી પોલીસ તરીકેનું જ કાર્ય કરવાનું, સરકારે ખાલી સંરક્ષણનું કાર્ય કરવાનું, આર્થિક બાબતોમાં એમણે દખલગીરી કરવી નહીં. એટલે હું તો કે અર્થતંત્રમાં જે પ્રકારની માંગ સર્જાતી હોય તેનું ઉત્પાદકો ઓટોમેટિકલી ઉત્પાદન કરે અને અર્થતંત્રમાં સ્વયં સમતુલા સ્થપાય માંગ અને પુરવઠા દ્વારા, અને કિંમત એ રીતે નક્કી થાય. તો આપણે એમ કહીએ કે આવા મુક્ત અર્થતંત્રને નજર સમક્ષ રાખીને એમણે આખું વિશ્લેષણ રજૂઆત કરેલી છે. અને ખાસ કરીને આવા સરકારના હસ્તક્ષેપ વગરના એમાં બી આપણે જાણીએ તે પ્રમાણે કે માર્શલે જે વિચારો આપેલા છે એમાં પૂર્ણ હરીફાઈ વાળા અર્થતંત્રમાં એ લોકો બીજું એક બીજી ધારણા આવી બી કરતા હતા કે ભાઈ અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. એટલે સ્વાભાવિક છે કે ભાઈ કિંમત છે, વ્યાજ છે, વેતન છે વગેરેમાં પરિવર્તનશીલતા રહે. અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે મુક્ત અર્થતંત્ર છે એટલે સ્વાભાવિક છે કે હરીફાઈ પ્રવર્તવાની, કારણ કે અહીંયા આયોજનનો અભાવ છે. બજારને ખાનગી ક્ષેત્ર પર છોડી દેવામાં આવે એટલે કોમ્પિટિશન વધે. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે કિંમત છે, વ્યાજ છે, વેતન છે એમાં સ્વાભાવિક છે કે સ્થિતિ રહે, એમાં સતત પરિવર્તન આવે. અને પરિવર્તન આવતા આવતા અર્થતંત્રમાં પાછી આપોઆપ જ સમતુલા સ્થપાઈ જાય. ખાસ કરીને આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે બચત છે તે અને મૂડીરોકાણ છે તે એના વચ્ચે પણ સમતુલા આપોઆપ જ સ્થપાય. એ વ્યાજના દરમાં ફેરફાર થાય અને વ્યાજના દરમાં ફેરફાર થાય એટલે એક બિંદુ એવું આવે સમતુલાનું કે જ્યાં બચત બરાબર મૂડીરોકાણ થઈ જાય. તો આપણે એમ કહીએ કે આ રીતે વ્યાજના દરમાં ફેરફાર થાય તો બચત અને મૂડીરોકાણ વચ્ચે સમતુલા પ્રસ્થાપિત થાય. વેતનમાં પરિવર્તનશીલતા દ્વારા આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી સ્થપાય અને એ સ્થપાયા પછી સમયના લાંબા ગાળા સુધી એ યથાવત રહે છે, ટકી રહે છે, એવું પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ માને છે.
તો આપણે એમ કહીએ કે આ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની જે વિચારસરણી છે એને સ્પષ્ટ રીતે જો આપણે સમજવી હોય તો ખાસ કરીને આપણે બે નિયમો એમના છે તેનો આપણે અભ્યાસ કરીએ તો આપણે કઈ રીતે આવક અને રોજગારી નક્કી થાય છે અર્થતંત્રમાં તેનો ચિતાર આપણી સમક્ષ ઉભો થાય. ને પ્રશિષ્ટોના જે કંઈ પણ આપણે એમ કહીએ ને કે ભાઈ જે પ્રદાન છે એમાં આવક અને રોજગારીનો સિદ્ધાંત પણ બહુ મહત્વના સ્થાને છે. અને ખાસ કરીને મેં કીધું તેમ કે ભાઈ આવક અને રોજગારીનો સિદ્ધાંત જે પ્રશિષ્ટોએ આપેલો છે એની બરાબર ટીકા કેઇન્સે રજૂ કરેલી છે અને કેઇન્સે પણ આવક અને રોજગારીના નિર્ધારણને સમજાવતો અસરકારક માંગનો સિદ્ધાંત એ આપેલો છે. એ આપણે આના પછીનો આપણા અભ્યાસક્રમમાં ટોપિક છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે મેં કીધું તેમ કે આગળ આપણે ચર્ચા કરી તે પ્રમાણે કે ભાઈ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે તે આવક અને રોજગારીનો જે સિદ્ધાંત આપેલો છે ખાસ કરીને એમાં એક તો ઉત્પાદનના સાધનોની વહેંચણી એ લોકોએ બતાવેલી છે અને બીજી બાજુ આપણે એમ કહીએ કે ખાસ કરીને રાષ્ટ્રીય આવક અલગ અલગ ઉત્પાદનના સાધનોની વચ્ચે જે રીતે ફળવાય છે એટલે જમીનનો જો આપણે રાષ્ટ્રીય આવકમાં જે હિસ્સો છે તે બદલ એને ભાડું ચૂકવવામાં આવે છે, શ્રમિકોને વેતનનો ફાળો ચૂકવવામાં આવે છે, જે રીતે મૂડી હોય તો વ્યાજ ચૂકવવામાં આવે છે અને નિયોજન શક્તિને નફાનો ભાગ ચૂકવવામાં આવે છે. તો આ સમજાવતા આપણે કીધું તેમ કે સિદ્ધાંતો છે. ત્યારે બીજી બાજુ આપણે એમ કહીએ કે કેન્સે જે આવક અને રોજગારી નો નિર્ધારણનો જે પોતાનો સિદ્ધાંત આપેલો છે એમાં અસરકારક માંગ પર એમણે ખૂબ ભાર આપેલો છે. આપણે એમ કહીએ કે આ જે સિદ્ધાંતો છે તેમાં મુખ્યત્વે આપણે આપણા સિલેબસમાં જે છે તેમાં JB નો બજારનો નિયમ છે પહેલો, પછી આવે છે પીગુનો વેતન કાપનો સિદ્ધાંત. એટલે આ બે જે સિદ્ધાંત છે તે પ્રશિષ્ટોના છે અને ત્રીજો જે છે કેન્સનો આવક અને રોજગારી અંગેનો અસરકારક માંગનો સિદ્ધાંત. તો આપણે એમ કહીએ કે આ જે છે અસરકારક માંગનો સિદ્ધાંત, તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પહેલો જે સિદ્ધાંત છે તેની આપણે ચર્ચા કરીએ. પહેલો JB નો બજારનો નિયમ. હવે ચોપડીમાં ઘણી વખત લખેલું છે, નો નિયમ. તો તમારે જ્હોન બેપ્ટિસ્ટ JB એનું શોર્ટ ફોર્મ છે. એટલે જ્યાં છે ત્યાં તમારે JB એવો શબ્દ સમજી લેવાનો. ફ્રાન્સના અર્થશાસ્ત્રી છે. એનો જન્મ 1760માં અને મૃત્યુ 1832માં, એટલે લગભગ 72 વર્ષ સુધી જીવેલા હતા JB. એમણે એનું જે પુસ્તક હતું ટ્રીટેડ ઇકોનોમિક પોલિટિકી, હવે એનું આ ફ્રેન્ચ ભાષામાં છે શબ્દ એનો. એના પુસ્તકનું હેડિંગ છે તે ફ્રેન્ચ વર્ડમાં છે. માં આવક અને રોજગારી અંગે પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો છે. અને એના સિદ્ધાંતનું જે આપણે એમ કહીએ કે મૂળ વિધાન છે એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પુરવઠો સ્વયં પોતાની માંગ સર્જે છે. JB જે આપણે એમ કહીએ છીએ કે એનો જે પુરવઠાનો સિદ્ધાંત છે તે શું કહેવા માંગે છે કે પુરવઠો સ્વયં પોતાની જાતે જ માંગ ઊભી કરે છે. એટલે કે કોઈ પણ વસ્તુનો પુરવઠો, અર્થતંત્રમાં કોઈ પણ વસ્તુનું જે ઉત્પાદન થાય છે અને ઉત્પાદન જે થાય છે એ પોતાની માંગ પોતાની જાતે જ ઊભી કરી નાખે. શું કહેવા માંગે છે આપણને? બહુ સરસ શબ્દોમાં કહે છે ઓ બેટું
ખાસ કરી કે ભાઈ પુરવઠો જે છે તે સ્વયં પોતાની માંગ ઊભી કરે છે. એટલે જો એને આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો સપ્લાય ક્રિએટ્સ ઇટ્સ ઓન ડિમાન્ડ. તો બીજું આપણે એમ કહીએ કે આ જે એનો નિયમ છે, આ જે સિદ્ધાંત છે, પુરવઠો સ્વયં પોતાની માંગ સર્જે છે, એમનો જે આ નિયમ છે તે આપણે એમ કહીએ કે બજારના જે માંગ અને પુરવઠાનો જે બે અદ્રશ્ય હાથો છે, ઇનવિઝિબલ હેન્ડ જેને આપણે કહીએ છીએ, એના સાદા પરિબળો દ્વારા આ સિદ્ધાંતની એમણે સમજૂતી આપેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે તેનો આ જે નિયમ છે તેને આપણે શેના બજારના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે આપણે જ્યારે પણ તમારા મગજમાં એક ક્લિયર કટ વાત થઈ જવી જોઈએ કે જે બી સે આવે એટલે એની પાછળ શબ્દ પ્રયોગ બજારનો નિયમ પૂછે, પુરવઠાનો નિયમ લખેલો હોય, ક્યાં તો આવક અને રોજગારીનો સિદ્ધાંત લખેલો હોય. આ ત્રણે ત્રણ આ એક જ નિયમ સમજાવે છે. પરીક્ષામાં તમને પેપર સેટર કોઈ પણ રીતે પૂછે તો આપણે તરત સમજી જવાનું કે ભાઈ જેબીસી નો પુરવઠાનો નિયમ પણ આ જ છે, બજારનો નિયમ પણ આ જ છે, અને આવક અને રોજગારીને નક્કી કરતો નિયમ પણ, સિદ્ધાંત પણ, થિયરી પણ આ જ છે. હવે શેનો જે નિયમ છે તેને સમજવા માટે આપણે બે બાબતો ખાસ ધ્યાનમાં લેવી પડે કે ભાઈ એક તો પેલું અર્થતંત્રમાં બદલા પદ્ધતિ છે, જેને આપણે વસ્તુ વિનિમય પ્રથા, જેને આપણે સાટા પદ્ધતિ કહીએ છીએ, જેને આપણે બાર્ટર સિસ્ટમ કહીએ છીએ, એ ધારો કે અસ્તિત્વમાં છે અને આપણે જોઈ શકીએ છીએ કે 1760 થી એટલે લગભગ માનો ને હવે 1832 એટલે લગભગ એનો જે પ્રાઇમ ટાઈમ છે તે 19મી સદીનો શરૂઆતનો ગાળો કહેવાય. નાણાંનો વિનિમય હતો, પણ આપણે એમ કહીએ કે એટલા બધા નાણાકીય સાધનો તે વખતે અવેલેબલ નહીં હતા. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાકીય અર્થતંત્ર કરતા પણ ત્યાં વસ્તુ વિનિમય પ્રથાનું વધારે મહત્વ હોય, કારણ કે જેબીસીએ જ્યારે સિદ્ધાંત આપેલો હતો ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ આ રીતે વસ્તુ વિનિમય પ્રથા તે વખતે હતી. આપણે એમ કહી શકીએ કે પહેલી બાબત આપણે એ મગજમાં ક્લિયર કટ ધ્યાનમાં રાખવાની, યાદ રાખવાની કે અર્થતંત્રમાં વસ્તુ વિનિમય પ્રથા પ્રવર્તમાન હોય ત્યારે, કે અને બીજું આપણે એમ કહીએ કે વ્યક્તિ જે વસ્તુનું ઉત્પાદન કરે છે, બરાબર છે, શું કહે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય, એ ખેડૂત હોય કે કાપડ બનાવનાર વ્યક્તિ હોય કે પછી લોખંડ બનાવનાર વ્યક્તિ હોય, લુહાર હોય, કુંભાર હોય, સુથાર હોય, આપણે એમ કહીએ કે કોઈ પણ ઉત્પાદક હોય, કોઈ પણ વ્યક્તિ જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે એ આપણે એમ કહીએ કે ક્યાં તો પોતાના વપરાશ માટે, સેલ્ફ યુઝ માટે, પોતાના સ્વ વપરાશ માટે ઉપયોગ ઉત્પાદન કરતો હોય, અથવા તો આપણે એમ કહીએ કે એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એના બદલામાં તે અન્યને આપી અને અન્ય વ્યક્તિ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ મેળવવા માટે. ધારો કે આપણે એમ કહીએ કે ખેડૂત છે તો ખેડૂત ઘઉં બનાવે છે, તો આપણે એમ કહીએ કે ઘઉંનો એ પોતે પણ ઉપયોગ કરે છે અને પોતાના ઉપયોગ સિવાયના જે વધારાના ઘઉં છે તે અન્ય વ્યક્તિને આપી દે છે અને અન્ય વ્યક્તિ પાસેથી એ કાપડ લે છે. કાપડનો ઉત્પાદક છે તે કાપડ પોતે ઉત્પાદન કરે છે, પોતાના વપરાશ માટે ઉત્પાદન કરે છે અને કાપડ આપીને બદલામાં ચંપલ લે છે. તો આપણે એમ કહીએ કે કોઈ પણ ઉત્પાદક જે છે તે જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુનું ઉત્પાદન પાછળના એના બે પ્રમુખ ધ્યેયો છે. એક તો પોતાના સેલ્ફ વપરાશનો છે અને બીજો છે એના બદલામાં અન્ય વસ્તુ પ્રાપ્ત કરવાનો છે, અન્ય વસ્તુને વિનિમયમાં લેવાનો છે.
તો આના પરથી જ આપણે એમ કહી શકીએ કે આ સંજોગોમાં સ્વયં સ્પષ્ટ છે કે ભાઈ વ્યક્તિ જ્યારે પણ વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે પુરવઠો સર્જાય છે, પરંતુ આપણે એમ કહીએ કે આ જે પુરવઠો છે એનો ક્યાં તો સ્વ વપરાશ માટે અથવા તો બદલામાં અન્ય ચીજ વસ્તુઓ મેળવવા માટે એની માંગ થાય છે. એટલે આપણે એમ કહીએ કે જેટલા મેં કીધું તેમ કે ભાઈ દાખલા તરીકે 1000 મણ ઘઉંનું કોઈ ઉત્પાદન કર્યું કોઈ ખેડૂતોએ, તો 500 મણ દાખલા તરીકે ઘરમાં રાખે જ વાપરવા માટે, ખાવા માટે, પછી નેક્સ્ટ વખતની ખેતી કરવા માટે બિયારણ તરીકે, અને 500 મણ ઘઉં કરે છે કે ભાઈ કાપડ ખરીદે છે, દાંતરડા ખરીદે છે, પછી એને અન્ય વસ્તુ એને જે બિયારણ છે કે જંતુનાશકો છે આ એના બદલામાં એ લે છે. એટલે એને જે ઉત્પાદન કર્યું એની માંગ તો એને જાતે જ ઊભી કરી નાખી કે ભાઈ પોતાના વપરાશ માટેની માંગ ને અન્યના વપરાશ માટેની માંગ એને ઊભી કરી નાખી. એટલે આપણે એમ કહીએ કે જેટલો અર્થતંત્રમાં પુરવઠો ઊભો થાય છે એની માંગ આપોઆપ જ સર્જાય છે. એટલે તેનો સંગ્રહ કરવા માટે આપણે એમ કહીએ કે વધારાનો આપણે એમ કહીએ કે સરપ્લસ કશું ઉત્પાદન થતું નથી, જેટલું પણ ઉત્પાદન થાય છે એની માંગ થઈ જ જાય છે. એટલે એક્સ્ટ્રા આપણે એમ કહીએ કે એનો સ્ટોર થાય, સંગ્રહ થાય એ માટે કશું ઉત્પાદન થતું નથી. એટલા માટે આપણે એમ કહીએ કે જે કંઈ પણ પુરવઠો પેદા થાય છે તેની માંગ ચોક્કસ રીતે થાય છે ને થાય જ, અચૂક થાય છે, વેચાય વગરનું પડી રહેતું નથી. એટલે આપણે એમ કહીએ કે પુરવઠો આપમેળે જ પોતાની માંગ સર્જે છે. અને અર્થતંત્રમાં જે કંઈ પણ વસ્તુનો પુરવઠો છે એ ક્યારે પણ માંગના અભાવે પડી રહેતો નથી. એનો મતલબ શું થાય? હવે તો કે એનો મતલબ એવો થાય કે અર્થતંત્રમાં ઓવર પ્રોડક્શન થતું નથી, અતિ ઉત્પાદનની શક્યતા પેદા થતી નથી. અને અતિ ઉત્પાદન નથી થતું એટલે અર્થતંત્રમાં બેરોજગારી પણ સર્જાતી નથી, વધારાનું ઉત્પાદન જ નથી થતું. એટલે આપણે એમ કહીએ કે ભાઈ કારણ કે જેટલું પણ ઉત્પાદન થાય છે એની માંગ થઈ જાય છે. એટલે અતિ ઉત્પાદન નથી થતું, વેચાયા વગરનું ઉત્પાદન નથી થતું, એટલે અર્થતંત્રમાં બેરોજગારી પણ સર્જાતી નથી. અને અર્થતંત્ર પૂર્ણ રોજગારીની સમતુલાની સપાટીએ આપણે એમ કહીએ કે આવી જ જાય ઓટોમેટિકલી. તો આપણે એમ કહીએ કે ધારો કે આના માટે ખાસ કરીને મેં કીધું તેમ કે ઘણી વખત આપણને એવો મગજમાં પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ કેટલીક વ્યક્તિઓ આપણે એમ કહીએ કે કોઈક વસ્તુ ઉત્પાદન કરે અને એના બદલામાં અન્ય વસ્તુઓ મેળવવા માટે આપણે એમ કહીએ કે અમુક વસ્તુઓનું ઉત્પાદન કરે પણ એની જો માંગ નહીં થાય તો, બરાબર મેં કીધું તેમ કે ભાઈ ખેડૂતે આપણે એમ કહીએ કે 1000 મણ ઘઉંનું ઉત્પાદન તો કર્યું, 500 મણ ઘઉં એને સ્વ વપરાશ માટે પણ રાખ્યા, પણ ધારો કે આપણે એમ કહીએ કે બીજા 500 મણ છે તેની માંગ નહીં થાય તો, દાખલા તરીકે આપણે એમ કહીએ કે જેબીસીએ એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ દાખલા તરીકે અર્થતંત્ર જે છે એમાં જે મિસ્ત્રીઓ છે જેને આપણે સુથારો કહીએ છીએ, એ સુથારોએ ધારો કે 100 જેટલા બળદગાડાનું ઉત્પાદન કર્યું, બરાબર. તે વખતે કારણ કે શેનો નિયમ છે એટલે મેં કીધું તેમ કે 19મી સદી તે વખતે આવા ટ્રેક્ટરો હતા નહીં, બધા આપણે બળદગાડા મોટે ભાગે વાપરતા હતા. એટલે ધારો કે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં સુથારોએ 100 જેટલા બળદગાડા મેન્યુફેક્ચર કર્યા, ઉત્પાદન કર્યા. હવે 100 તો ઉત્પાદન કર્યા પણ એની વાસ્તવમાં માંગ કેટલી છે? દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ 50 જ ગાડાની માંગ હોય તો, જો અહીંયા ચોપડીમાં ઘણી વખત મિસ્ટેક થાય છે, ગાંડા શબ્દો વાપરે છે. એટલે ગાંડા એટલે ઘણી વખત એટલે તમારા મગજમાં એવું થવું જોઈએ ગાંડા એકચ્યુઅલી ગાડા છે, બળદ ગાડા છે, કારણ કે આગળ બળદ શબ્દો પણ નથી વાપરતા લોકો.
એટલે આપણે અહીંયા બુલોક કાર્ટ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, બળદગાડા. હા, ખાલી માથે મીંડું મૂકી દઈએ તો આખો અર્થનો અનર્થ થઈ જાય. ઓકે, આપણે પાછા ટ્રેક પર આવીએ કે ધારો કે 100 બળદગાડાનું ઉત્પાદન કર્યું, એની 50 ગાડાની માંગ છે, બળદગાડાની માંગ છે. તો અહીંયા આપણે એમ કહીએ કે 50 ગાડા વેચાયા વગરના પડી રહ્યા, એટલે એનો મતલબ એમ છે કે સરપ્લસ ઉત્પાદન થયું. હવે જો આપણે એમ કહીએ કે 50 ગાડાનું જો સરપ્લસ ઉત્પાદન થયું હોય તો એનો મતલબ એવો થાય કે હવે મિસ્ત્રીઓને, કારણ કે ગાડા જો 100 ઉત્પાદન કર્યા હોય ને વેચાઈ જાય તો મિસ્ત્રી પાછો કામે લાગી જાય કે ભાઈ 100 બનાવ્યા અને 100 વેચાઈ ગયા, પણ અહીંયા 50 તો પડી રહેલા છે. આવું થાય ને, અર્થતંત્રમાં થાય, ઇકોનોમી છે, ઇકોનોમીમાં થાય આવું. તો આવા અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે અતિ ઉત્પાદન નહીં થાય, 100% થાય. તો આપણે એમ કહીએ કે જે મિસ્ત્રી છે, સુથારો છે, તે બેરોજગાર નહીં બને, બને 100% બને. તો સે જે છે, જે બી સે છે, એ આ પ્રકારની ઘટનાને અવગણતા નથી, નકારતા નથી કે ભાઈ થાય, આવું તો થાય, 100% થાય. પરંતુ જો આ પ્રમાણે અર્થતંત્રમાં થાય તો શું થાય? તો કે ભાઈ પાર્શિયલ બેરોજગારી ઊભી થાય, આંશિક બેરોજગારી ઊભી થાય. ટૂંકા ગાળા માટે, જેને આપણે કહીએ કે ટૂંકા ગાળા માટે, પ્રશિષ્ટો જે કહેતા હતા કે અલ્પ સમય માટે કદાચ અર્થતંત્રમાં અપૂર્ણ રોજગારીની પરિસ્થિતિ સર્જાય, પૂર્ણ રોજગારીની પરિસ્થિતિમાં અસમતુલા ઊભી થાય. તો જે બી છે એવું જ કહે છે કે ભાઈ ટૂંકા ગાળા માટે કદાચ આવું થાય અર્થતંત્રમાં, એને આપણે નકારી નહીં શકીએ કે ભાઈ આવું થાય. પણ આ રીતે જ્યારે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં અતિ ઉત્પાદન સમયના ટૂંકા ગાળા માટે થાય ત્યારે આંશિક બેરોજગારી પેદા થાય, પાર્શિયલી બેરોજગારી ઊભી થાય. પણ આ જે આંશિક બેરોજગારી ઊભી થાય તે આપણે એમ કહીએ કે પહેલી જ જો આપણે ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે કિંમતમાં પરિવર્તનશીલતા દ્વારા તે અદ્રશ્ય થઈ જાય છે. ટૂંકા ગાળા માટે આ રીતની જે બેરોજગારી છે તે થોડાક સમયગાળા માટે જે ઊભી થાય, પણ વસ્તુઓના ભાવોમાં, વસ્તુઓના મૂલ્યોમાં, વસ્તુઓની કિંમતમાં જે પરિવર્તનશીલતા થાય, કારણ કે હસ્તક્ષેપ નથી, સરકારનો હસ્તક્ષેપ નથી, મુક્ત અર્થતંત્ર છે. એટલે આપણે એમ કહીએ કે માંગ અને પુરવઠાની પરિસ્થિતિમાં બદલાવ આવે એટલે મૂલ્ય પદ્ધતિ દ્વારા, કિંમત પરિવર્તનશીલતા દ્વારા એ બેરોજગારી ટૂંકા ગાળા માટે છે તે અદ્રશ્ય થઈ જાય અને પાછી પૂર્ણ રોજગારીની અવસ્થા અર્થતંત્રમાં આવી રહી. અર્થતંત્રમાં જેટલા પણ ઉત્પાદનના સાધનો છે તે અનૈચ્છિક રીતે બેરોજગાર બનતા નથી. એટલે આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ, મેં કીધું તેમ કે હંમેશા અર્થતંત્રમાં જે પૂર્ણ રોજગારી પ્રવર્તે છે એવી ધારણા કરે છે. એટલે એનો તાત્પર્ય એવો થાય કે જ્યારે કોઈ એકાદ કે અમુક વસ્તુઓ, થોડીક વસ્તુઓ નું અતિ ઉત્પાદન થાય છે ત્યારે, બરાબર, પૂર્ણ રોજગારી છે એટલે આખા અર્થતંત્રમાં ઉત્પાદનના સાધન તો કાર્યરત છે જ, કોઈ બેરોજગાર નથી. એટલે આપણે એમ કહીએ કે જ્યારે એકાદ કે થોડીક વસ્તુનું અતિ ઉત્પાદન થાય, ઓવર પ્રોડક્શન થાય, ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ મિસ્ત્રી, આપણે એમ કહીએ કે 100 ગાડા બનાવ્યા, બરાબર, એનો મતલબ એવો થાય કે 50 ની માંગ છે, 50 વધારે બનાવ્યા, એટલે એનો મતલબ એવો થાય કે 50 ગાડાનું એને અતિ ઉત્પાદન કર્યું. પણ અતિ ઉત્પાદન એને 50 ગાડાનું કર્યું એટલે બીજી લાકડાની વસ્તુ એને ઓછી ઉત્પાદિત કરી, ખાટલા બનાવતો હતો, ઘોડિયા બનાવતો હતો, ફર્નિચર બનાવતો હતો, પણ એને ગાડાનું ઉત્પાદન કર્યું એટલે આપણે એમ કહીએ કે બીજી વસ્તુનું ઓછું ઉત્પાદન થયું, અન્ય વસ્તુનું ઉત્પાદન એટલે અંશે ઘટ્યું, એકનું વધારે ઉત્પાદન થયું તો બીજું, કારણ કે અર્થતંત્રમાં બેરોજગાર નથી, બધા પૂર્ણ રોજગારી પામેલા ઉત્પાદનના સાધનો છે, એટલે એકનું ઉત્પાદન વધ્યું તો બીજાનું સ્વાભાવિક છે કે ઘટ્યું કહેવાય. હવે અહીંયા જો કિંમત પરિવર્તનશીલતા હું ભાગ ભજવે છે તે એવું જે બી છે આપણને સમજાવે છે કે જ્યારે પણ આપણે એમ કહીએ કે એક વસ્તુનું ઉત્પાદન વધ્યું હોય એટલે એનો મતલબ શું થયો?
એની માંગ 50 જ ગાળાની છે પણ ઉત્પાદન 100 એકમનું થયું, એટલે કે માંગ કરતા પુરવઠો વધ્યો. અને જ્યારે બજારમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગ કરતા પુરવઠો જો વધતો હોય તો ભાવો કેવા જાય? નીચા આવે. ભાવો નીચા આવે ને, કે ભાઈ પુરવઠાનું વધારે ઉત્પાદન થયું એટલે બળદગાડાના ભાવ છે તે કેવા આવે? નીચા આવે. હવે બીજી બાજુ આપણે એમ કહીએ કે જે વસ્તુઓનું, કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે 50 ગાળા જે વધારાના એને બનાવ્યા એના કરતા એ 50 ફર્નિચર બનાવતો હતો, ટીવી શોકેસ બનાવતો હતો ધારો કે, એનું ઉત્પાદન ઓછું થયું. ઓકે, તો હવે ઉત્પાદન ઓછું થયું તો ઉત્પાદન ઓછું થયું એટલે શોકેસની કે આપણે કહીએ ફર્નિચર આઇટમની આપણે કહીએ કે પુરવઠો ઘટ્યો પણ એની માંગ એટલી ને એટલી છે. તો એક બાજુ આપણે ફર્નિચરનો પુરવઠો ઘટ્યો, માંગ એટલી ને એટલી છે, તો શું થાય? એની કિંમત વધે. માંગ વધે ને, બીજી બાજુ શું થાય? એની સોરી કિંમત વધે. કે ભાઈ જેનું ઉત્પાદન ઘટ્યું હોય એની કિંમત આપણે એમ કહીએ, પુરવઠો ઘટ્યો હોય એટલે કિંમત વધવાની, માંગ એટલી ને એટલી છે, પુરવઠો ઘટી ગયો હોય તો તેવા સંજોગોમાં એનું કિંમત પર ભારણ આવે, કિંમત વધે. એટલે આપણે એમ કહીએ કે જે સુથારો બળદગાડાનું ઉત્પાદન કરતા હતા અથવા તો જે વ્યક્તિ બળદગાડાનું ઉત્પાદન કરતી હતી એની બળદગાડાની માંગ ઘટી એટલે એમાંથી એ બેરોજગાર થાય કે ભાઈ વધારાનું ઉત્પાદન થયું એટલે એક ક્ષેત્રમાંથી એ થાય. બીજી બાજુ આપણે એમ કહીએ કે અહીંયા ફર્નિચર આઇટમનો પુરવઠો ઘટ્યો, માંગ એટલી છે એટલે એની કિંમત વધી એટલે ઉત્પાદનના સાધનોની માંગ એમાં થાય કે ભાઈ ફર્નિચરની માંગ વધી, ફર્નિચર આઇટમોની, શોકેસની માંગ વધી, સોફાની માંગ વધી, ખુરશીની માંગ વધી. તો હવે મિસ્ત્રીનું ડાયવર્ઝન કેવું થાય કે ભાઈ પેલા બળદગાડાનું ઉત્પાદન કરતો તો એની જગ્યાએ હવે આ જે ફર્નિચરની આઇટમો છે એમાં એની માંગ વધી એટલે આપણે એમ કહીએ કે વિથિન અ પીરિયડ ટૂંકા ગાળા માટે એવું થાય કે બળદગાડા જે ઉત્પાદક શ્રમિક છે તે થોડાક ટાઈમ માટે બેરોજગાર રહે, પછી એને ફર્નિચરોની કિંમત વધી, ફર્નિચરનો પુરવઠો ઘટ્યો એટલે એની માંગ વધેલી છે તો તેવા સંજોગોમાં એની કિંમત વધે એટલે ઉત્પાદનના સાધનોની માંગ વધે. અને એ રીતે ધીરે 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 એ જે ક્ષેત્રમાં જે ઉત્પાદન કરતા શ્રમિકો છે તે આ ક્ષેત્રમાં કે જ્યાં વસ્તુની માંગમાં વધારો થયેલો છે, ઉત્પાદન ઘટેલું છે, તે ક્ષેત્રમાં રોજગારી પ્રાપ્ત કરે છે. એટલે આપણે એમ કહીએ કે જે વસ્તુની માંગ વધે એમાં રોજગારીની તકો વધે. એટલે મેં કીધું તેમ કે ભાઈ એક બાજુ બળદગાડાનું અતિ ઉત્પાદન થયું તો ફર્નિચરની માંગ આપણે એમ કહીએ કે વધેલી છે કારણ કે એનું ઓછું ઉત્પાદન થયેલું છે એટલે આપણે એમ કહીએ કે એના ભાવ વધે એટલે ઉત્પાદનના સાધનની માંગ વધે, રોજગારીની તકો વધે અને જે ટૂંકા ગાળા માટે જે બેરોજગારી પ્રવર્તતી હતી તેને પાછી રોજગારી મળે એટલે અર્થતંત્ર પાછું પૂર્ણ રોજગારીની અવસ્થાએ કામ કરે છે. એટલે અહીંયા જેબીસી શું કહેવા માંગે છે? જેબીસી આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી કહે છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી તરીકે જેબીસી એવું કહે છે કે અર્થતંત્રમાં હંમેશા પુનઃરોજગારી પ્રવર્તે છે. અલ્પકાલીન સમયમાં, સમયના ટૂંકા ગાળામાં આ રીતે અપૂર્ણ રોજગારીની પરિસ્થિતિ અપવાદરૂપ સંજોગોમાં શક્ય બને, પરંતુ કિંમત પરિવર્તનશીલતા દ્વારા પાછી પૂર્ણ રોજગારી સ્થપાઈ જાય છે. તો આપણે એમ કહીએ કે ભાઈ આ જે સિદ્ધાંત છે તે ખાસ કરીને વસ્તુ વિનિમય પ્રથામાં જ કામ નહીં પરંતુ નાણાકીય આધારિત જે નાણાકીય અર્થતંત્રો છે એમાં પણ આ લાગુ પડે છે. તો મિત્રો આજે કેટલા પીરિયડ ભર્યા તમે? આજે કેટલા પીરિયડ ભર્યા એમ? આયરો બીજો. હેલો. હા સર, આ બીજા નંબરનો ભરીએ. આ બીજા નંબરનો ભરીએ. કેટલા પીરિયડ ભર્યા? આયરો બીજા નંબરનો. આજે એક જ ચાલ્યો છે એવું? હા, પેલો હતો પણ એમાં મેડમ નહીં આવેલા. અચ્છા, કમ્પલસરી નો ક્યારે તમારો? અમારો કમ્પલસરી સોમ, મંગળ ને બુધ રહી.
અચ્છા, સોમ મંગળ બુધ. હમ. બરાબર બરાબર. હા, તો થાયકા છો કે પછી ચાલુ રાખીએ આગળ? એમ તો ભાઈ બીજા બીજાને કહો ભાઈ. પૂછી જો. હા ભાઈ બોલો. ચાલુ રાખીએ કે અટકીએ અહીંયાથી? સર વેલું અસાઇનમેન્ટ મેં પાછું સબમિટ કર્યું છે તો અચ્છા, એ શેમાં સબમિટ કર્યું? એ જે તમે કીધું તેમાં જ આવી રહી છે આપણી ટીમમાં. તમે જે અસાઇનમેન્ટ સેટ કર્યું છે ને તેમાં જ એ કર્યું છે. હા હા હા, એવું જોઈ લઉં. હા, હા. ને એમાં તો એવું છે કે ઓટોમેટિક છે ને, એમાં હાજરી પુરાઈ જ જાય છે.